હાલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો અવાજ થોડોક હે ને કેવરાવે શરદીના હિસાબે, એટલે હકાલી લેજો. જો આપણે આવી ગયા હઈ, આ બ્લોગ ચાલુ કર્યો હોય મોડો જો આપણે આવી ગયા જમવા મિત્ર સાથે. અહીંયા પાણીના ફુવારા જોવો તમે, એક નંબર લોકેશન. એમાં એક નંબર, કાંઈ ઘટે એવું નથી. જો દેશી એકદમ છે ને એવું છે. જો અહીંયા ભેંસું બાંધી છે, અહીંયા પાણીના ફુવારા. અવાજ થોડોક મારો બેહી ગયો હોય એટલે અવાજ ઓછો આવશે. અહીંયા ગાયું બાંધી છે. જો એક નંબર લોકેશન છે. ગાય આપણે અંદર જો અહીંયા હાથી ને ઘોડા ને એવું બધું બાંધ્યું છે. જમવાનું એક નંબર છે. જો હાલો આપણે અંદર જમવા જાય, એન્ટ્રી કરી પછી તમને આગળ બધી બતાવીશ. ઘણું મોટું વિશાળ ફરવાનું છે, રખડવાનું છે. રાજકોટની બાજુમાં જ છે આપણે. તો મિત્ર સાથે આપણે પહેલાં ભોજન ત્યાં કરી લઈ, પછી આપણે જાય અંદર, પછી તમને બતાવીશ બધું આખો સીન, બહારનો અંદરનો નજારો. હાલો ફેમિલી, આપણે અહીંયા બેસી ગયા અને સૂપ બૂપ પીને કમ્પ્લીટ બેસા છે. જો અહીંયા સૂપમાં હે ને થોડી ટ્રાફિક થવા માંડી, આપણે પીને એને બે ગયા નિરાયતે. હવે જમવાનું છે. સૂપ પી લીધું કમ્પ્લીટ 2 જાતનું. અંદર જવાનું જમવા. મારા મિત્રભાઈ હજી 2 અંદર ગયા છે. આ મહિલા આવે આવી ગયા 4-5 જણા જમવા. તો હે ને 2, 3 અને આ 4 જણા આવી ગયા રખડતા આ બાજુ પહોંચીનતા. કાંઈ પ્લાન નહોતો બહુ, એવું હતું. આપણે જાય હવે અંદર જમવા. તો 1, 2, 3 ના 4. ચાલો કાંઈ અંદર જમવા. ફેમિલી, અંદરનું લોકેશન જુઓ, એક નંબર. દેશી પદ્ધતિથી બધું ગોઠવેલું છે. ડાઇનિંગ ઉપર બેવું, ડાઇનિંગ ઉપર. અને અહીંયા દેશી પદ્ધતિ જો અહીંયા પાણું પાટલા ઉપર બેસાડે જમવા. જો આપણે જાય અંદર અને આ લોકેશન જુઓ તમે, એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં. અહીંયા દેશી પાટલા ઉપર જમે બધાય. જો આપણે જાય અંદર. જો દેશી પદ્ધતિ હો, એક નંબર. જો ફાઇનલી ફેમિલી, આપણું જમવાનું પીરસાઈ ગયું હોય. જો કમ્પ્લીટ હે ને, કમ્પ્લીટ રોટલી આવી ગઈ છે. અને બધા બેસી ગયા જમવા. મુનાભાઈ બેસી ગયા. દેશી પદ્ધતિથી ખાવાનું હોય. રોટલી આવી ગઈ. કેટલી આઈટમ છે જમવાની? 3 એક. આ એક નહીં, ઓલું નાખ દે એક. બસ તો અહીંયા આવડો બધો સ્ટાફ છે. માથે ઊભું રહેવાનું. દેશી પદ્ધતિથી જમવાનું હોય આખું. જો આપણે જમી લઈએ હવે, પછી મળીએ વિડીયોમાં. એટલે ફેમિલી, આપણે જમીન ઊભા થઈ ગયા છે. પટારામાં આપણે ખજાનો ખોલવાનો હોય. જો હા હા, શું છે? ઓહ, આમાં મુનાભાઈ હાલ આવતા રહીએ. ખાલી છે. ઓ પટારો છે ને, જમીન ખજાનો કાઢી લઈ, પણ આમાં કંઈ હતું નહીં. આમાં કોકને પૂરી દઈ તો થાય છોકરાઓને. જો પટારો છે ને, આમાં એને વજન છે. જો ફુવારા લોકેશન એક નંબર. એને આપણે જમીન હે ને ધમાકે થઈ ગયા હોય. તો હવે નીકળી જાય આપણે બાયણે. જો ફેમિલી, અહીંયા આખું દેશી પદ્ધતિથી ગોઠવેલું છે. આવી રીતના ખેડૂત ભાઈનું ચિત્ર છે. જો અહીંયા છે કૂવો તો છે પણ ખાલી છે. જો રહી રહ્યા ફેમિલી. જો દેશી ઢોલિયો. જો ઓય દેશી ઢોલિયો બેવો. હાલો બેવો. બે પાછો અહીંયા પટારો આવ્યો. હા આપણે ઢોલિયા બે ગયા. જો મસ્ત મજાના આરામથી હોવાય એવો ઢોલિયો છે. મસ્ત મજાનો. ઓય તો હાલો જાય આગળ. ઓલા ભાઈ ગયા આગળ. આ દેશી બળદ ગાડું. જો અને આખું દેશી પદ્ધતિથી બનાવેલું કમ્પ્લીટ બધું. આ પટારો આપણે ખોલ્યો તો અંદર, પણ કાંઈ નીકળ્યું નહોતું, એટલે હવે ખોલવાનો થતો નથી. જો અંદર આવી રીતના આખી એને દેશી ચૂલાનું બધું ગોઠવેલું છે. જો એક નંબર હે ને.
અહીંયા રસોઈ ચાલુ છે રસોડાની જો હે ને અહીંયા વલોણું છે છાશ બનાવવાનું અહીંયા જૂના પિત્તળના ગોળા જો આખું દેશી પદ્ધતિથી સ્ટાઇલથી ગોઠવેલું હોય અહીંયા ઘઈટોલો જો કમ્પ્લીટ હે ને મસ્ત મજાનું છે બધું આ પટારા તો બહુ આવે છે પણ ખાલી નીકળે આ પટારો નથી પણ આ ઓલો કોઠલો છે ને જૂનવાણી એ કોઠલો કહેવાય એ છે જો જૂનવાણી કોઠલો બધી વસ્તુ મૂકવાનું અને આ છે ખાંડણીયું દેશી જૂની ખાંડણી અથાણાની બહેણીઓ ગોઠવેલી છે બધી અલગ અલગ જો આખું એને કમ્પ્લીટ છે બધું ગોઠવેલું बाहर आओ कैसा तेरा रंग है कैसा तेरा रूप है बड़े बड़े सेठ मैडम तुम्हारी कलाकारी देख रहे हैं अरे सर डरना नहीं इसे मैं देखो कपड़े में बांध कर निकाल कम ऑन बाहर आओ ऐसा तेरा रंग है कैसा तेरा रूप है सर देखो जानवर को मैंने पकड़ लिया है सर आप जानवर कपड़े में देखोगे या खुला देखोगे खुला अच्छा ले भाई पर्दा अलग इसे बाद में दिखाएंगे सर देखो इससे अलग और ये देखो आपके सामने रखेंगे सर आप कहो तो इसे उड़ा दो पर उड़ाऊंगा नहीं सर अगर उड़ा दिया तो इसे कुत्ते बिल्ली ले जाएंगे आप कहो तो इससे बंद कर दो आप कहो तो इसका जोड़ा बना सर कपड़ा डालकर या खुला हाँ कपड़ा डालकर या खुला दो है हाँ दो बना दूं हाँ चल भाई बाहर आओ कैसा तेरा रंग है कैसा तेरा रूप है जोड़े पे करे दान विषय मालिक की घर की वरदान के कैसा जोड़ा बनकर अब देखो सर आपको एक कला ये हंसकली बताई चल भाई हंसकली बड़े बड़े सेट को हवा करो वाह भाई वाह एक बार और कर दो वाह भाई वाह आए हैं दुनिया में चरने फिरने के लिए सर यहाँ से मेरा मैजिक समाप्त વાહ ફાઇનલી ફેમિલી જો આપણે સાપો બાંધી નાખ્યો છે જો કેવો લાગે મસ્ત મજાનો તમે કોમેન્ટ કરજો કે સાપો કેવો લાગે જો એક નંબર હે ને આ બધી સુંદર વ્યવસ્થા છે જો આ એન્ટ્રી ગેટ છે આગળ રોડ આવી ગયો જો બાંધી સાપો જવાનો અને અવાજ થોડોક છે ને બેસી ગયો છે એટલે અવાજ નીકળશે નહીં બહુ ખાસ શરદીના હિસાબે એને અવાજ થોડો થઈ ગયો છે આખા હોટલનો નજારો જોઈ લ્યો હોટલ જ છે એક આ ફંક્શન બધું અહીંયા થતું હોય છે જો પાછળ પાર્ટી પ્લોટમાં જગ્યા છે એ કમ્પ્લીટ છે અહીંયા કુંભારના માટલા જે ઘડે ને એ દેશી પદ્ધતિથી સ્ટાઇલ છે જુઓ હાલો બનાવો શું બનાવવાનું હોય પૂડી બનાવી નાખો હાલો જુઓ પૂરી થઈ ગઈ આપણી તૈયાર કમ્પ્લીટ હે ને પૂરી બની ગઈ જો બની ગઈ ને પૂરી હવે અહીંથી કટિંગ કરી નાખશે થઈ ગઈ જો હાથમાં લઈ લીધી બસ અહીંયા બધું બનાવેલું છે બધી વસ્તુ જો કમ્પ્લીટ શિવલિંગ ને એવું કંઈક છે આ શિવલિંગ જ છે જો બધી અલગ અલગ આઈટમ બનાવે આમાં સરસ લ્યો તો આપણે દેશી ફેમિલી ત્યાં બે ગયા હોય કમ્પ્લીટ ઢોળિયા ઢારીને કાંઈ વાડીએ બેઠા હોય એમ જો ના કેવા હુતા હે વાલીડાવ એ ભરતભાઈ આ ગયો તો ખરી બોલો બોલો જયમાં કેવું બધા જમાઈ ગયું ભાઈ બધા જમાઈ ગયું જા આડા ગલીએ પડ્યા બહુ બેસ્ટ
બેસ્ટ હતું ને મુનાભાઈ અવતાર્યો આ બાજુનું ખાટલે અવતાર્યો એ અહીંયા જો કેવા બધા બેઠા હે અને આપણે અહીંયા ખાટલે લંબાવી છે મસ્ત મજાની જો ફૂલ ગુલાબી ઠંડી છે ઠંડીમાં લંબાવી છે જો ફેમિલી આપણે નીકળી ગયા બાયણે મસ્ત મજાની અંદર 2 કલાક આરામ કર્યો તમે બેઠા હતા ને જો અહીં દેશી પટાટી બધી ગોઠવેલું છે બાયણે પણ આવો નજારો છે જો આ હે કૂવા જેવું હે ને સુપર મજાનું જો આ હે એન્ટ્રી ગેટ સુપર ડુપર જો અહીંયા બળદ રાખેલા છે દેશી ખેડૂતના જો તો ખાસ રાજકોટના લોકોને ખબર છે કે આ લોકેશન કયું છે તમે ખાસ કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો પછી હું તમને કહીશ કે કયું લોકેશન કઈ જગ્યા ઉપર આવે જાય આપણે હવે ઘરે